Good morning all of you. Into the previous lecture, we will discuss about file and print sharing. Step 4. Enable and disable file and print sharing in your computer. In this video lecture, we will discuss about data compression. What is compression and how you can compress your file and folder. Okay. File compression helps to reduce the amount of space utilized by file. જે તે ફાઇલ છે એમની સ્પેસને રિડ્યુસ કરવા માટે ફાઇલ કમ્પ્રેશન હેલ્પ કરે છે. કમ્પ્રેશન ઇઝ ધ રિડક્શન ઇન સાઇઝ ઓફ ડેટા ઇન ઓર્ડર ટુ સેવ સ્પેસ ઓર ટ્રાન્સમિશન ટાઈમ. જ્યારે તમે કોઈ પણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો છો ત્યારે ટ્રાન્સમિશન ટાઈમ છે એ ઓછો લાગે અને ઓછી સ્પેસના ડેટા છે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરી શકો, તમે સ્પેસને સેવ કરી શકો, બચાવી શકો. એના માટે આ કમ્પ્રેશનની પ્રોસેસ કરવામાં આવે છે. ફોર ડેટા ટ્રાન્સમિશન, કમ્પ્રેશન કેન બી પરફોર્મ્ડ ઓન જસ્ટ ધ ડેટા કન્ટેન્ટ ઓર ઓન ધ એન્ટાયર ટ્રાન્સમિશન યુનિટ ડિપેન્ડિંગ ઓન ધ નંબર ઓફ ફેક્ટર્સ. શું કહે છે કે તમે જસ્ટ હેડર ડેટા છે એમની અંદર પણ કમ્પ્રેશન કરી શકો છો જે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવાના છે એમાંથી, અને એન્ટાયર આખા ડેટા છે એમને પણ કમ્પ્રેસ કરી શકો છો. એ જે તે નંબર ઓફ ફેક્ટર તમારે કેટલા ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવાના છે કે પછી કેટલી જગ્યાએ શેર કરવાના છે એના ઉપર ડિપેન્ડ હશે. ઓલ વિન્ડોઝ ક્લાયન્ટ એન્ડ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કમ્પ્રેશન ફેસિલિટી ઇન ફાઇલ્સ. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આ કમ્પ્રેશન ફેસિલિટી સપોર્ટ કરે છે, પ્રોવાઈડ કરે છે. ઓલ ટાઈપ્સ ઓફ ફાઇલ ફોર્મેટ્સ કેન બી કમ્પ્રેસ્ડ ઇન વિન્ડોઝ બેઝડ ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ પણ વિન્ડો બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આ કમ્પ્રેશનની ફેસિલિટી એમની અંદર એડ કરેલી કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર છે એમને તમે કમ્પ્રેસ કરી શકો છો. એમના માટે કોઈ અલગથી સિક્યુરિટી સેટ કરવામાં આવેલી નથી. File compression should required NTFS partition in particular drive. શું કે છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ NTFS. આ જે NTFS સિસ્ટમ છે બધી ડ્રાઈવને અલગ અલગ પાર્ટીશન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. ટુ વર્ક વિથ ધ કમ્પ્રેશન ફાઇલ અ યુઝર ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ડીકમ્પ્રેસ ધ ફાઇલ. શું કે છે અ યુઝર ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ડીકમ્પ્રેસ અ ફાઇલ. જો તમારે કમ્પ્રેશન વાળી ફાઇલ યુઝ કરવી છે, ફાઇલને કમ્પ્રેસ કરવી છે, તો તમારે ડીકમ્પ્રેસ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. ધ ફાઇલ્સ આર ઓટોમેટિકલી ડીકમ્પ્રેસ વેન દે આર યુઝડ એન્ડ રીકમ્પ્રેસ્ડ ઓટોમેટિકલી thereafter. શું કે છે કોઈ પણ ફાઇલને તમે એકવાર કમ્પ્રેસ કરો છો પછી જ્યારે પણ તમારે એ ફાઇલને યુઝ કરવી હશે ત્યારે એ ઓટોમેટિકલી ડીકમ્પ્રેસ થઈ જાય છે અને ફાઇલ યુઝ થઈ જશે પછી પાછી ઓટોમેટિકલી કમ્પ્રેસ પણ થઈ જશે. તમારે એને ડીકમ્પ્રેસ કરવાની કે રીકમ્પ્રેસ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. NTFS compressed file do not remain compressed when they are moved out of an NTFS volume. NTFS કમ્પ્રેસ ફાઇલ, NTFS થી તમે કોઈ ફાઇલને કમ્પ્રેસ કરી છે તો એમને તમે જ્યારે મૂવ કરો છો ત્યારે એ કમ્પ્રેસ રહેશે, એમની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. કન્ટેન્ટ કમ્પ્રેસ કેન બી એઝ સિમ્પલ એઝ રિમૂવિંગ ઓલ એક્સ્ટ્રા સ્પેસ કેરેક્ટર, ઇન્સર્ટિંગ અ સિંગલ રિપીટ કેરેક્ટર ટુ indicate a string or repeated character and substituting smaller bit string for frequently occurring character. કોઈ પણ ફાઇલ છે એમનો કન્ટેન્ટ જ્યારે તમે કમ્પ્રેસ કરો છો એ સિમ્પલ છે, તમે એમની એક્સ્ટ્રા સ્પેસને ઇઝીલી રિમૂવ કરી શકો છો. જે એક્સ્ટ્રા સ્પેસ છે, વધારાના કોઈ કેરેક્ટર છે, વધારાની કોઈ સ્ટ્રિંગ છે, કોઈ કેરેક્ટર રિપીટ થાય છે, આ બધાને તમે રિમૂવ કરી અને એમની સ્પેસ છે ઓછી કરી શકો છો. ધીસ કાઇન્ડ ઓફ કમ્પ્રેશન કેન રિડ્યુસ અ ટેક્સ્ટ ફાઇલ ટુ 33% ઓફ ઇટ્સ ઓરિજિનલ સાઇઝ. કમ્પ્રેશન ઇઝ performed by a program that uses a formula or algorithm to determine how to compress or decompress data.
શું કહે છે કે કોઈ પણ ટેક્સ્ટ ફાઇલ છે એને 33% એમની જે સાઇઝ છે ઓરિજિનલ સાઇઝથી 33% સાઇઝ છે એમને રિડ્યુસ કરી શકો છો તમે કમ્પ્રેઝન થ્રુ. અને તમારે કેવી રીતે ફાઇલ કે ડેટાને કમ્પ્રેસ કરવા એમના માટે આખો એક અલ્ગોરિધમ બનાવવામાં આવેલો છે, આખો એક ફોર્મ્યુલા આપવામાં આવ્યું છે. ગ્રાફિક ઇમેજ file formats are usually designed to compress information such as much as possible, since this can tend or become very large file. શું કહે છે, કોઈ પણ ગ્રાફિકલ ઇમેજ છે એ ડિઝાઇન કરવામાં આવી છે કમ્પ્રેસ કરવા માટે, એમના માટે સ્પેસિફિક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ગ્રાફિકલ ઇમેજ કમ્પ્રેસ કેન બી ઇઝીલી આઈધર લોસી ઓર લોસલેસ કમ્પ્રેશન. આપણે આગળ જોઈએ તો લોસી કમ્પ્રેશન કોને કહેવાય અને લોસલેસ કમ્પ્રેશન કોને કહેવાય. સમ ઇન્ફોર્મેશન ઇઝ પરમેનન્ટલી લોસી કમ્પ્રેશનની અંદર થોડી એવી ઇન્ફોર્મેશન હશે એ પરમેનન્ટલી લોસ થઈ જશે, જ્યારે લોસલેસ કમ્પ્રેશનની અંદર જે પણ ઇન્ફોર્મેશન લોસ થઈ છે પાછી રિસ્ટોર કરી શકાશે. આ ટાઈપની પ્રોસેસ પ્રોવાઈડ કરે છે. બે અલગ અલગ ટાઈપના કમ્પ્રેશન પ્રોવાઈડ કરે છે. વેન યુ સેન્ડ ઓર રિસીવ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ, large text file either slightly or with other as part of an archive files may be transmitted in a zip folder, gzip folder or other compression format. તમે ઘણી વખત એવું જોયું હશે કે તમે કોઈ ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરો છો ત્યારે તમે એને ઝીપ ફોલ્ડરની અંદર કન્વર્ટ કરો છો. આ ઝીપ ફોલ્ડરની અંદર કન્વર્ટ થશે એટલે જે તે યુઝર સિવાય કોઈ પણ યુઝર એને ઓપન કરી શકશે નહીં, એઝ વેલ એઝ ફાઇલની જે સાઇઝ છે એ રિડ્યુસ થઈ જશે. બરાબર. તો આ રીતે કોઈ પણ ફાઇલને ઝીપ ફોલ્ડરમાં કન્વર્ટ કરવી એને કમ્પ્રેસ કર્યું કહેવાશે. હવે ટુ કમ્પ્રેસ ધ ફાઇલ ઓર ફોલ્ડર બાય યુઝિંગ NTFS કમ્પ્રેઝન. NTFS કમ્પ્રેઝન છે જેનો યુઝ કરી અને તમે કેવી રીતે ફાઇલ કે ફોલ્ડરને કમ્પ્રેસ કરી શકો છો એના માટેના ડિફરન્ટ અહીંયા સ્ટેપ્સ આપેલા છે. તો સ્ટેપ 1 છે ક્રિએટ વન ફોલ્ડર ઇન NTFS ડ્રાઈવ એન્ડ સ્ટોર યોર રિક્વાયર્ડ ફાઇલ ઓન ધીસ ફોલ્ડર. NTFS નામની એક ડ્રાઈવ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ એક ડ્રાઈવ છે એઝ NTFS ડ્રાઈવ વર્ક કરે છે જેમની અંદર એક ફોલ્ડર હોય છે. આ ફોલ્ડરની અંદર તમારે જેટલી પણ ફાઇલ શેર કરવાની છે આ બધી ફાઇલને સ્ટોર કરવામાં આવશે. ત્યાર પછી રાઇટ ક્લિક ઓન યોર ફોલ્ડર એન્ડ સિલેક્ટ પ્રોપર્ટી ઓપ્શન. ત્યાર પછી તમારે જે ફોલ્ડરની અંદર બધી ફાઇલ મૂકી છે એ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરવાનું અને પ્રોપર્ટી ઓપ્શન પર ક્લિક કરવાનું. જો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા test1 નામનું એક ફોલ્ડર છે એને રાઇટ ક્લિક કરેલું છે અને આમની અંદરથી પ્રોપર્ટી નામનો ઓપ્શન છે સિલેક્ટ કરેલો છે. ત્યાર પછી સિલેક્ટ એડવાન્સ ઓપ્શન ઇન યોર ફોલ્ડર્સ પ્રોપર્ટી. એમાંથી એડવાન્સ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જો અહીંયા એડવાન્સ ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા રીડ ઓનલીની બાજુમાં અહીંયા એડવાન્સ ઓપ્શન આપેલો છે એમને ક્લિક કરવાનું રહેશે, એમને સિલેક્ટ કરવાનું રહેશે. ઇન એડવાન્સ ઓપ્શન સિલેક્ટ કમ્પ્રેસ ઓપ્શન ટુ સેવ ડિસ્ક ઓપ્શન એન્ડ પ્રેસ ઓકે બટન. જો તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્રેસ કન્ટેન્ટ્સ ટુ સેવ ડિસ્ક. બરાબર. આને અનેબલ કરવાનો રહેશે કે જેથી આપણે આપણી ફાઇલ કે આપણા ડેટા છે એમને કમ્પ્રેસ કરી શકીએ. ત્યાર પછી નાઉ પ્રેસ એપ્લાય બટન to set up compression and select apply changes to this folder, subfolder or files. અહીંયા apply changes to this subfolder, folder or files પર ક્લિક કરવાનું રહેશે. આ જે રેડિયો બટન છે સિલેક્ટ કર્યા પછી પ્રેસ ઓકે એન્ડ શો ઇન ફિગર. જેવી રીતે ફિગરમાં આપેલું છે રીતે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઇન લાસ્ટ કલર ઓફ કમ્પ્રેઝન ફોલ્ડર ચેન્જ ફ્રોમ બ્લેક ટુ બ્લુ. તમે એકવાર કોઈ ફોલ્ડરને કમ્પ્રેસ કરશો એટલે તમારું જે ફોલ્ડર છે એ બ્લેકમાંથી બ્લુ કલરનું ડિસ્પ્લે થશે. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે ફોલ્ડર છે એ કમ્પ્રેસ કરેલું છે. બરાબર. ત્યાર પછી ડેટા ઇન્ક્રિપ્શન. ડેટા ઇન્ક્રિપ્શન આપણે કોને કહી શકીએ અને કેવી રીતે ડેટાને ઇન્ક્રિપ્ટ કરી શકીએ એ આપણે જોઈએ. તો ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ક્રિપ્શન. ઇન્ક્રિપ્શન ઇઝ ધ પ્રોસેસ ઓફ એન્કોડિંગ ડેટા preventing it from unauthorized access. A key is required to decode the data. Only the user who has the key can decrypt the data. Encryption enables
us to increase the security for our important file and folder. આપણા કમ્પ્યુટરની અંદર જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ અને ફોલ્ડર છે એ આપણે નેટવર્ક થ્રુ એક જગ્યાએથી બીજી જગ્યાએ શેર કરવું છે. તો આવા ટાઈમે આ જે ફાઇલ અને ફોલ્ડર કોઈ અનઓથોરાઇઝડ યુઝર એક્સેસ ના કરી શકે. નેટવર્કની અંદર તો તમારું ફોલ્ડર એક કમ્પ્યુટરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં, આ રીતે ઘણા બધા અલગ અલગ કમ્પ્યુટરમાંથી પાસ થઈને જતું હશે. આવા ટાઈમે કોઈ પણ અનઓથોરાઇઝડ યુઝર છે તમારી ફાઇલ કે ફોલ્ડરને એક્સેસ ના કરી શકે એટલે શું કરવામાં આવશે? એમને એન્ક્રિપ્ટ કરવામાં આવશે. એમનું એન્કોડિંગ, એમના ઉપર એન્કોડિંગની પ્રોસેસ કરવામાં આવશે. એકવાર એન્ક્રિપ્ટ કરેલું ફોલ્ડર છે જો તમારે ડિક્રિપ્ટ કરવું છે તો એના માટે એમની જે કી છે એ તમારી પાસે હોવી કમ્પલસરી છે. એન્ક્રિપ્ટ કરવું એટલે એક ટાઈપનું લોક મારવું તમારા ફોલ્ડરને, બરાબર, કે જેથી કોઈ પણ યુઝર એ ફાઇલ કે ફોલ્ડર જોઈ શકે નહીં. બરાબર, જો લોક મારેલું છે તો એની કી હશે તો તમે એ લોકને ઓપન કરી શકશો, નહીંતર કરી શકશો નહીં. બરાબર, સેમ એ જ રીતે જે પણ વ્યક્તિ પાસે આ જે એન્ક્રિપ્શનની કી હશે એ જ વ્યક્તિ એમને ડિક્રિપ્ટ કરી શકશે અને ઓરિજિનલ ડેટા શું છે એ જોઈ શકશે. બરાબર, ઓલ વિન્ડોઝ ક્લાયન્ટ એન્ડ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ compression facility in files. All types of file format can be encrypted in Windows based operating system. જે પણ ફાઇલ કે ફોલ્ડરને તમે કમ્પ્રેસ કરી શકો છો, જે ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્રેસની ફેસિલિટી સપોર્ટ કરે છે, બધી જ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આ એન્ક્રિપ્શનની પ્રોસેસ છે એમને સપોર્ટ કરે છે. એન્ક્રિપ્શન કમ્પલસરી રિક્વાયર્સ NTFS ફાઇલ સિસ્ટમ. એન્ક્રિપ્ટ, જો તમારે કોઈ ફોલ્ડરને એન્ક્રિપ્ટ કરવું છે તો તમારી પાસે કમ્પલસરી NTFS ફાઇલ સિસ્ટમ હોવી કમ્પલસરી છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફાઇલ એન્ડ ફોલ્ડર લેવલ સિક્યુરિટી ઇન માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટની અંદર એને ફાઇલ અને ફોલ્ડર સિક્યુરિટી પણ કહેવામાં આવે છે. એન્ક્રિપ્ટ ફાઇલ સિસ્ટમ ફીચર ઓફ માઇક્રોસોફ્ટ enables user to restrict the access of file and folder and store on the NTFS volume from unauthorized user. એન્ક્રિપ્ટિંગ ફાઇલ સિસ્ટમ આ એક ફીચર્સ છે. બધી માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ ફીચર છે, વર્ક કરે છે. કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરને અનઓથોરાઇઝડ યુઝર જોઈ ના શકે એ રીતે રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરવા માટે EFS મીન્સ કે ઇન્ક્રિપ્ટિંગ ફાઇલ સિસ્ટમ, આ ફૂલ ફોર્મ યાદ રાખજો. EFS uses public key cryptography scheme to encrypt file and folder. It creates a private key when the file and folder is encrypted. User must decode the encrypted files and folder using the private key. User does not require any administrative rights to encrypt file or folder. Only the user who encrypt the file and folder decode the file. શું કહે છે? જેમ આપણે આગળ જોયું સેમ એ જ રીતે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર છે એ પબ્લિક કીનો યુઝ કરી અને તમે ડિક્રિપ્ટ કરી શકો છો. કોઈ પણ ફાઇલને તમે એન્ક્રિપ્ટ કરી છે એ ફાઇલને જે યુઝરે એન્ક્રિપ્ટ કરી છે એ જ યુઝર ડિક્રિપ્ટ કરી શકશે, કેમ કે એમની પાસે જ એમની જે પબ્લિક કી છે એ હશે. અને જો તમે પબ્લિક કીને શેર કરો છો તો તમે જે પણ વ્યક્તિને એ કી શેર કરી છે એ પણ તમારી ફાઇલને ડિક્રિપ્ટ કરી શકે છે. આ ટાઈપની ફેસિલિટી નેટવર્કની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ટુ ઇન્ક્રિપ્ટ ફાઇલ એન્ડ ફોલ્ડર યુઝિંગ NTFS એન્ક્રિપ્શન. હવે તમારે કોઈ ફાઇલ કે ફોલ્ડરને NTFS એન્ક્રિપ્શનનો યુઝ કરી અને એન્ક્રિપ્ટ કરવું છે, એન્ક્રિપ્શનની પ્રોસેસ કરવી છે તો કેવી રીતે થશે? તો ક્રિએટ વન ફોલ્ડર ઇન NTFS ડ્રાઈવ એન્ડ સ્ટોર યોર require file on this folder. જેવી રીતે આગળ જોયું તો એ જ રીતે એક NTFS ડ્રાઈવની અંદર એક ફોલ્ડર બનાવો. આ ફોલ્ડરની અંદર તમારા જેટલા પણ ડેટા છે બધા સ્ટોર કરી દો. ધેન રાઇટ ક્લિક ઓન યોર ફોલ્ડર એન્ડ સિલેક્ટ પ્રોપર્ટી ઓપ્શન. test1 પર રાઇટ ક્લિક કર્યું છે મીન્સ કે એક ફોલ્ડર પર રાઇટ ક્લિક કરવામાં આવશે, પછી પ્રોપર્ટી પર ક્લિક કરવામાં આવશે. સિલેક્ટ એડવાન્સ ઓપ્શન, જેમ આપણે આગળ કર્યું હતું એ જ રીતે એડવાન્સ ઓપ્શનની અંદર એન્ક્રિપ્ટ કન્ટેન્ટ ટુ સિક્યોર ડેટા, જો અહીંયા આપેલું છે એન્ક્રિપ્ટ કન્ટેન્ટ ટુ સિક્યોર ડેટા, એમના પર ક્લિક કરવાનું રહેશે. એ ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને ઓકે પર ક્લિક કરવાનું. ધેન આફ્ટર નાઉ પ્રેસ એપ્લાય બટન ટુ ક્રિએટ એન્ક્રિપ્શન એન્ડ સિલેક્ટ એપ્લાય ચેન્જીસ ટુ ધીસ ફોલ્ડર. એપ્લાય પર ક્લિક કરશો એટલે એન્ક્રિપ્શનની પ્રોસેસ થઈ જશે.
ત્યાર પછી એપ્લાય ચેન્જીસ ટુ ધીસ ફોલ્ડર, સબ ફોલ્ડર એન્ડ ફાઇલ. આ રેડિયો બટન છે સિલેક્ટ કરવાનું રહેશે એન્ડ ઓકે પર ક્લિક કરો. ઇન લાસ્ટ, કલર ઓફ કમ્પ્રેસ્ડ ફોલ્ડર ચેન્જ ફ્રોમ બ્લેક ટુ ગ્રીન. જ્યારે તમે કોઈ પણ ફોલ્ડરને એન્ક્રિપ્ટ કરો છો તો તમારું ફોલ્ડર છે બ્લેકમાંથી ગ્રીન થઈ જશે. આ બધી પ્રોસેસ છે તમે તમારા કમ્પ્યુટરની અંદર પણ પરફોર્મ કરી શકો છો. યુ કેન નોટ એન્ક્રિપ્ટ કમ્પ્રેસ્ડ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર. ઇન એડિશન, એન્ક્રિપ્ટેડ ફાઇલ એન્ડ ફોલ્ડર કેન નોટ બી કમ્પ્રેસ્ડ. જો કોઈ ફાઇલ કે ફોલ્ડરને કમ્પ્રેસ કરેલું છે તો તમે એને એન્ક્રિપ્ટ નહીં કરી શકો, અને એન્ક્રિપ્ટ કરેલું હશે તો એમને કમ્પ્રેસ કરી શકશો નહીં. બરાબર? તો આ રીતે એન્ક્રિપ્શન અને કમ્પ્રેઝનની પ્રોસેસ વર્ક કરે છે.